હેલો, ગુડ ઇવનિંગ બાળકો. ડીઓ ઓફિસમાંથી જે ગણિતની પ્રશ્ન બેંક આવેલી છે એ પ્રશ્ન બેંકને આજે આપણે સોલ્વ કરીશું. તો એમાં સૌથી પહેલાં આપણે વિકલ્પો કરીશું. તો ધ્યાનથી બધાએ સમજવાનું છે. ચાલો શરૂઆત કરીએ પહેલા વિકલ્પથી. રકમમાં કીધું છે ગણિતના પ્રશ્નપત્રમાં આરતીને 80માંથી 80 ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે. ચલો 80માંથી 80 ગુણની વાત કરે છે. તો સૌથી પહેલાં યાદ રાખો કે જ્યારે પણ 80 માર્ક્સની પરીક્ષા હોય તો એમાં ગુણ આવવાની શક્યતાઓ કઈ કઈ આવે? તો 0 પણ આવી શકે, 1 પણ આવી શકે, 2 પણ આવી શકે અને છેલ્લામાં છેલ્લો 80 પણ ગુણ આવી શકે. હવે ધ્યાનથી જો કે સંભાવના શું બનશે. હવે 1થી 80 કાઉન્ટિંગ કરીએ તો 80 ગણાય. હવે આમાં તમારે 0ને પણ કાઉન્ટમાં ગણીએ ને તો યાદ રાખજો કુલ પરિણામની સંખ્યા 81 થઈ જાય. જો તમે 0ને કાઉન્ટમાં લેશો તો કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ જાય? 81. અને 80 ગુણની પરીક્ષામાં 80 ગુણ આવે, બરાબર? તો 80 કેટલી વાર આવે છે? એક જ વાર આવે 0થી લઈને 80માં. તો 80 એક જ વાર આવે તો 1/81 આ તમારો જવાબ આવશે. યાદ રાખજો 80 ગુણના પરીક્ષામાં 80 ગુણ આવે તો એની શક્યતા થઈ જશે, એટલે કે સંભાવના 1/81. ઓકે, એટલે જવાબ આવશે એ ઓપ્શન. અને હા, પ્રશ્ન બેંકમાં આન્સર કીમાં ભૂલ હોઈ શકે, બરાબર? તો દરેક સવાલને બરાબર ધ્યાનપૂર્વક સોલ્વ કરજો. અમુક દાખલામાં પ્રશ્ન બેંકના આન્સરમાં ભૂલ આપેલી છે, બરાબર? એટલે થોડું ધ્યાન રાખવું. તો પહેલાંનો જવાબ 1/81. ત્યાર પછી બીજો સવાલ, નીચેનામાંથી ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોઈ શકે. ચોપડીનો સવાલ છે. બધાને ખબર છે કે ઋણ સંખ્યા ક્યારે પણ ઘટનાની સંભાવના ન હોઈ શકે. યાદ રાખજો ઋણ સંખ્યા, એટલે ઓપ્શન આવશે ડી. ત્યાર પછી ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના. હવે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાને સૌથી પહેલાં તમને ખબર હોવી જોઈએ કે એને શક્ય ઘટના કહેવાય. એને શું કહેવાય? શક્ય ઘટના. તો શક્ય ઘટનાની સંભાવના કેટલી આવે? 1. એટલે ઓપ્શન આવશે સી ઓપ્શન. ત્યાર પછી લીપ વર્ષ ન હોય, યાદ રાખજો, તેવા વર્ષમાં 53 સોમવાર આવે તેની સંભાવના કેટલી? લીપ વર્ષ ન હોય એનો મતલબ કે આ બિન લીપ વર્ષની વાત કરે છે. લીપ વર્ષ ન હોય એટલે બિન લીપ વર્ષની વાત કરે છે. તો બિન લીપ વર્ષના દિવસ કેટલા? 365. એમાંથી બાદબાકી કરવાની 364ની. યાદ રાખજો 364 કેવી રીતના આવે? તો આખા વર્ષ દરમિયાન 52 અઠવાડિયા આવે. આખા વર્ષ દરમિયાન 52 અઠવાડિયા ગુણ્યા 7 વાર, સોમથી લઈને રવિ સુધીના. તો 52 ગુણ્યા 7 કરો તો 364 થાય. અને છેદમાં તમારે મૂકી દેવાના 7 વાર. તો સંભાવના આવશે 365માંથી 364 જાય તો 1 આખાના છેદમાં 7.
તો સંભાવના આવશે 1/7. ઓપ્શન આવશે એ ઓપ્શન. યાદ રાખજો, લીપ વર્ષ ન હોય કીધું એટલે બિન લીપ વર્ષ થાય, અને બિન લીપ વર્ષના દિવસ 365, એમાંથી 364 બાદ કરવાના ને છેદમાં 7 મૂકવાનું. આ 7 એટલે કે સોમવારથી લઈને રવિવાર સુધીના વાર. ઓકે, ચાલો. 5મો સવાલ. 3 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળતા વધુમાં વધુ 2 છાપ મળે. વધુમાં વધુ કેટલી કીધી છે? 2 છાપ. તો સૌથી પહેલાં 3 સમતોલ સિક્કાને ઉછાળીએ તો તમને ખબર હોવી જોઈએ કે એની પરિણામની સંખ્યા કેટલી આવે. તો પ્રયોગ ઈ બરાબર, ચલો, કુલ પરિણામની સંખ્યા કેટલી? 3 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળીએ તો કે કુલ પરિણામની સંખ્યા આવે 8. કઈ કઈ આવે? તો ટ્રિપલ એચ, પછી એચ એચ ટી, એચ ટી એચ, ટી એચ એચ, પછી ટ્રિપલ ટી, પછી આવશે ટી ટી એચ, ટી એચ ટી અને એચ ટી ટી. 8 પોસિબિલિટી આવે. હવે વધુમાં વધુ છે ને 2 છાપ કીધી છે, તો યાદ રાખવાનું, વધુમાં વધુ 2 છાપ કહી તો તમારે 2 છાપવાળા પદ પણ લેવાના, 1 છાપવાળું પદ પણ લેવાનો અને 0 છાપવાળું પદ પણ લેવાનું. તો ચલો ચેક કરી લઈએ કેટલા પદ બને. પહેલાં 2 છાપવાળા લઈએ તો HHT, STH અને THH. ત્યાર પછી 1 છાપવાળું લઈએ TTH, THT અને STT. અને પછી 0 છાપવાળું પદ એટલે ટ્રિપલ ટી આવી જાય. તો બોલો કુલ પરિણામની સંખ્યા કેટલી છે? 8, જે આવશે છેદમાં. અને ઘટના વધુમાં વધુ 2 છાપ કીધી છે, તો એવા પદ કેટલા બને છે? 1, 2, 3, 4, 5, 6 અને 7. તો જવાબ આવશે તમારો 7/8. ઓપ્શન આવશે ડી ઓપ્શન. દાખલો એકદમ ધ્યાનથી કરવાનો. ચલો, ત્યાર પછી સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઠગમાંથી એક પત્તો યાદચ્છિક રીતે પસંદ કરતા તે લાલ રંગનું પત્તું ન મળે. ચલો, લાલ રંગનું પત્તું ન મળે તો બોલો લાલ રંગના પત્તા કેટલા આવે? 26. યાદ રાખજો. પછી એવું કીધું છે અથવા રાણી ન મળે. હવે યાદ રાખજો, રાણીમાં કઈ રાણી છે એ મેન્શન નથી કર્યું, એટલે કુલ 4 રાણી આવે. એમાં જો લાલ રંગના પત્તામાં 2 રાણી આવી ગઈ તો કાળા રંગના પત્તાની 2 રાણી બાકી રહી ગઈ. તો ચલો 26 વત્તા કાળા રંગની 2 રાણી એટલે કુલ કેટલા પત્તા થાય? 28 થાય. હવે યાદ રાખજો, આ 28ને તમારે 52માંથી બાદબાકી કરવું પડે. કેમ કે રકમમાં શું કીધું છે? લાલ રંગનું પત્તું ન મળે કીધું છે અને રાણી ન મળે કીધું છે. તો યાદ રાખજો, 52માંથી તમે 28ની બાદબાકી કરો તો હવે પત્તા કેટલા બચ્યા? 24 પત્તા બચ્યા. કેટલા? 24. તો હવે દાખલો ગણી નાખીએ. બોલો કુલ પત્તા કેટલા? 52. એ આવી જશે છેદમાં. અને 24 પત્તા જે તમારા બચ્યા, જેમાં લાલ રંગના પત્તા પણ નહીં આવે અને રાણી પણ નહીં આવે. તો ચલો 24 અંશમાં આવી ગયા. 24 એટલે 6 ચોક 24 અને 52 એટલે 13 ચોક 52. 4 4 ઉડી જાય તો જવાબ આવે તમારો 6/13. તો ઓપ્શન આવશે સી ઓપ્શન. યાદ રાખજો, લાલ રંગના 26 પત્તા અને કાળા રંગની 2 રાણી, કેમ કે લાલ રંગની રાણી 2 આમાં આવી ગઈ 26 પત્તામાં, બરાબર.
તો આ જે છે પત્તા એ 28 પત્તા તમને મળ્યા, જેમાં લાલ રંગના પત્તા છે અને રાણી છે. પણ યાદ રાખજો, તમને ઘટનામાં છે ને ન મળે તેવું કીધું છે. જો એટલે તમારે 52માંથી આ 28 પત્તાને બાદબાકી કરવાના, એટલે 24 પત્તા બચે, જે તમારી ઘટના છે. ચલો, તો જવાબ 6/13 આવી ગયો. ત્યાર પછી 7મો સવાલ. સમતોલ પાસા ઉપર 7 અંક આવે તેની સંભાવના કેટલી? તમને ખબર જ છે કે સમતોલ પાસા પર 7 અંક ક્યારે પણ આવે નહીં. ઓકે, તો 7 તો આવવાનો જ નથી, તો આ અશક્ય ઘટના કહેવાય. તો અશક્ય ઘટનાની સંભાવના કેટલી? 0. એટલે ઓપ્શન આવશે બી ઓપ્શન. ચલો, ત્યાર પછી અશક્ય ઘટનાની પૂરક ઘટના. યાદ રાખજો, અશક્ય ઘટનાની પૂરક ઘટનાની વાત કરી છે. તો અશક્ય ઘટનાની પૂરક ઘટના બની જાય શક્ય ઘટના. શું બની જાય? શક્ય ઘટના. અગેન કહું છું, અશક્ય ઘટનાની પૂરક ઘટના શું બની જાય? શક્ય ઘટના. તો શક્ય ઘટનાની સંભાવના કેટલી? 1. એટલે ઓપ્શન આવશે એ ઓપ્શન 1. ત્યાર પછી તમારા હાથમાં રહેલા પ્રશ્નપત્રમાં 60માંથી 61 ગુણ આવે તેની સંભાવના કેટલી? હવે 60માંથી 61 ગુણ તો ક્યારે આવે જ નહીં, આ તો અશક્ય ઘટના કહેવાય. તો અશક્ય ઘટનાની સંભાવના કેટલી આવે? 0. એટલે ઓપ્શન આવશે બી ઓપ્શન. ઓકે, ચલો, ત્યાર પછી 10મો સવાલ. થોડો નીચેનો ભાગ પૂછી દઉં છું. ચલો, ધ્યાનથી જો. ભારત વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી ગયેલ છે. ભારત સિવાય અન્ય 3 ટીમો છે, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ. હવે તમે કુલ ટીમોની વાત કરો તો ભારત એક ટીમ બની ગઈ, દક્ષિણ આફ્રિકા બીજી ટીમ, ઓસ્ટ્રેલિયા ત્રીજી ટીમ અને ઇંગ્લેન્ડ ચોથી ટીમ. તો કુલ ટીમ કેટલી થઈ ગઈ? 4. તો એ આવી જશે છેદમાં. અને તમને એવું કીધું છે ભારત જીતે તેની સંભાવના કેટલી? તો 4માંથી ભારત કેટલી વાર છે? એક જ વાર છે. તો જવાબ 1/4. યાદ રાખજો, 4 ટીમમાં ભારત એક જ વાર છે અને ભારત જીતે તેની સંભાવના કીધી છે, તો 1/4. એટલે એ ઓપ્શન તમારો જવાબ આવશે. ઓકે, ચલો, ત્યાર પછી નેક્સ્ટ ઇમેજ. ચલો, સવાલ નંબર 11. ચોક્કસ ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય. 2 મિનિટ, પેન ચેન્જ કરી નાખું. ઓકે, ડન. ચલો, ચોક્કસ ઘટનાની સંભાવના. બોલો, ચોક્કસ ઘટના એટલે આપણે એને કહીએ છીએ શક્ય ઘટના. શું કહીએ? શક્ય ઘટના. તો શક્ય ઘટનાની સંભાવના કેટલી? 1 થાય. કેટલી થાય? 1. યાદ રાખજો આ વસ્તુ. ઓકે, ડન. ચલો, કોઈ ઘટનાની સંભાવના 1 છે તો તે ખાલી જગ્યા ઘટના કહેવાય. બોલો બાળકો, ઘટનાની સંભાવના 1 ક્યારે આવે? જ્યારે શક્ય ઘટના હોય. શક્ય ઘટનાને બીજી કઈ ઘટના કહેવાય? ચોક્કસ ઘટના કહેવાય. શું કહેવાય? ચોક્કસ ઘટના. એટલે સી ઓપ્શન આવશે. ચલો, જો પી ઓફ એ જેમ પી ઓફ એ બાર બરાબર ખાલી જગ્યા. તમને બધાને ખબર જ છે કે પૂરક ઘટનાની જે સૂત્ર છે પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર ખાલી જગ્યા થાય 1 થાય. તો યાદ રાખજો, પી ઓફ એ જેમ પી ઓફ એ બાર આવે ને તો એનો જવાબ પણ તમારો શું આવશે? 1 જ આવશે. શું આવશે? 1 જ. તો ઓપ્શન આવશે બી ઓપ્શન. ઓકે, ચલો, 14મો સવાલ. પી ઓફ ઈ આપેલો છે 0.57. ચલો, પી ઓફ એ પરથી આપણે પી ઓફ ઈનું સૂત્ર બનાવીએ.
તો પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1. માત્ર આપણે શું કર્યું, એની જગ્યા પર ઈ લઈ લીધું. ચલો પી ઓફ એની વેલ્યુ 0.57 મૂકી દઈએ વત્તા પી ઓફ એ બાર બરાબર 1. પી ઓફ એ બારને કરતા બનાવીએ તો આ 0.57 એ તમારો જમણી બાજુ પર જાય તો માઇનસ થઈ જશે. તો 1 માઇનસ 0.57 તો પી ઓફ એ બાર બરાબર 1માંથી 0.57 જાય તો 0.43. આ તમારો જવાબ આવે. તો ઓપ્શન આવશે ડી ઓપ્શન. ચલો ત્યાર પછી સિક્કાને 2 વાર ઉછાળવામાં આવે છે, ઓછામાં ઓછો 1 કાંટો મળે. ચલો સિક્કાને 2 વાર ઉછાળીએ તો કુલ પરિણામની સંખ્યા એટલે કે પ્રયોગ એ બરાબર તમને મળી જાય 4. બોલો કઈ કઈ પોસિબિલિટી આવે? ડબલ એચ, પછી HT, પછી TH અને TT. આ 4 પોસિબિલિટી આવે. ઓછામાં ઓછો 1 કાંટો કીધો છે તો ઓછામાં ઓછો 1 કાંટો કહે તો યાદ રાખવાનું, ઓછામાં ઓછા 1 કહે તો તમારે 1 કાંટો હોય તે પણ લેવાનું અને 1થી વધારે એટલે 2 કાંટા આવે તે પણ લેવાનું. તો ચલો ચેક કરી લઈએ. પહેલાં 1 કાંટો આવે તે સંખ્યાઓ કઈ છે? HT અને TH. અને 2 કાંટો આવે તેવી સંખ્યા ડબલ એચ. તો ચલો જવાબ લખી દઈએ. બોલો કુલ પરિણામની સંખ્યા 4 છે તો એ આવી જશે છેદમાં. અને ઘટના કેટલી બની? 1, 2 અને 3. તો જવાબ આવશે 3/4. હવે તમે ધ્યાનથી જો કે અહીંયા પોઈન્ટમાં જવાબ આપેલા છે તો 3/4 ભાગાકાર કરીએ આપણે તો 0.75. આ તમારો જવાબ બને. તો ઓપ્શન આવશે બી ઓપ્શન. ઓકે ચલો સમતોલ પાસા પર અયુગ્મ અંક આવે તેની સંભાવના કેટલી? યાદ રાખજો અહીંયા અંક લખેલું છે, ભલે તમને અહીંયા 1 વંચાય છે પણ આમાં થોડીક મિસ્ટેક છે. બરાબર, આ 1 નથી, અંક છે. બરાબર, તો ચલો સમતોલ પાસાને ઉછાળવામાં આવે તો એની કુલ પરિણામની સંખ્યા કેટલી આવે? તો કે પ્રયોગ એ બરાબર 6 આવે. હવે એ 6માં કઈ કઈ સંખ્યા આવે? તો 1, 2, 3, 4, 5 અને 6. અને એવું કીધું છે અયુગ્મ સંખ્યા આવે. બરાબર, અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા કહેવાય. તો ચલો કુલ પરિણામની સંખ્યા કેટલી? તો કે 6. અને અયુગ્મ સંખ્યા કઈ કઈ આવે? તો 1, 3 અને 5. તો બોલો કુલ સંખ્યા કેટલી થઈ? 1, 2 અને 3. તો જવાબ 3/6. અંશ છેદ ઉડાવીએ 3 × 3, 3 × 2 6. 3 3 ઉડી જાય તો જવાબ આવે 1/2. તો ઓપ્શન આવશે સી ઓપ્શન. ત્યાર પછી સવાલ નંબર 17. મોબાઈલ નંબરના એકમનો અંક. યાદ રાખજો અહીંયા પણ અંક જ લખેલું છે, ભલે અહીંયા 1 લખ્યું છે પણ તમારે અંક સમજવાનું. બરાબર, એકમનો અંક 2નો ગુણિત હોવાની સંભાવના કેટલી? હવે તમને બધાને ખબર છે મોબાઈલ નંબરના આંકડા 10 આવે. કેટલા? 10. તો ચલો 1 થી 10 નંબર લખી દઉં છું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. અને બાળકો યાદ રાખજો આની સાથે હજુ એક અંક આવે. ખબર છે તમને કયો અંક? 0. એટલે એમ કુલ 10 અંક થઈ જાય ને. બરાબર, હવે યાદ રાખજો 2નો ગુણિત હોવાની સંભાવના કીધી છે. તો ચલો 2ના ગુણિત માટેની વાત કરું તો ધ્યાનથી જોજો. 2ના ગુણિતમાં 2 × 2, 2 × 2 4,
2 તાલી 6 અને 2 ચોક 8. તો 1 2 3 અને 4. તો અહીંયા તો 4 અંક દેખાય છે. તો યાદ રાખજો 4/10 અંશ છેદ ઉડાવવાની તૈયારી કરીએ. તો 2 દુ 4 અને 5 દુ 10. 2 2 ઉડી જાય તો જવાબ આવે 2/5. તો ઓપ્શન આવશે તમારો ડી ઓપ્શન. કયો ઓપ્શન આવશે તમારો? ડી ઓપ્શન. યાદ રાખજો મોબાઈલ નંબરમાં 0થી લઈને 9 સુધીના અંક આવે, બરાબર. મેં 0 છેલ્લે લખ્યો છે, તમારે એવું સમજવાનું કે આ આગળ લખ્યો છે. ઓકે, ચલો. તો જવાબ આવ્યો 2/5, ડી ઓપ્શન. ત્યાર પછી 18મો સવાલ. લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવે. ચલો, લીપ વર્ષની વાત કરું છું. ફેબ્રુઆરીમાં કેટલા દિવસ આવે? 29 દિવસ આવે. કેટલા? 29 દિવસ આવે. એમાંથી માઇનસ કરવાના તમારે. એક મહિનામાં કેટલા અઠવાડિયા આવે? તો કે 4 અઠવાડિયા આવે. અને એનો ગુણાકાર તમારે 7 વાર સાથે કરવાનો. તો બોલો, 4 સતામ 28 થઈ જાય. તો યાદ રાખજો મહિનાવાળા કોઈ પણ દાખલા આવે ને તો એમાં તમારે હંમેશા 28ની બાદબાકી કરવાની અને છેદમાં કેટલા મૂકી દેવાના? 7, જે તમારા વાર હશે. તો લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ આવે, એમાંથી 28 બાદ કરવાના. અગેન 28 કેવી રીતના આવે? તો 4 અઠવાડિયા ગુણ્યા 7 એટલે 7 ચોક 28. તો 29માંથી 28 જાય તો 1/7 વાર એટલે જવાબ આવશે 1/7. એટલે ઓપ્શન આવશે એ ઓપ્શન. ચલો, ત્યાર પછીનો સવાલ. 2 મિનિટ બધું ઇરેઝ કરી નાખું. ચલો, ત્યાર પછીનો સવાલ ધ્યાનથી જોજો. સ્ટેટિસ્ટિક્સ શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તે સ્વર હોય. હવે બધાને સ્વર ખબર હોવા જોઈએ. એ, ઈ, આઈ, ઓ અને યુ, આ 5 સ્વર આવે. અને એ પણ તમને ખબર હોવી જોઈએ. ધ્યાનથી તમે જો કે સ્ટેટિસ્ટિક્સ જે સ્પેલિંગ લખ્યું છે ને, સ્પેલિંગ એમાં આઈની પછી છે ને સી આવે અને પછી એસ આવે. એટલે આ જે સી છે ને, સી, એ આ લખવાનું ભૂલી ગયા છે અહીંયા ટાઈપિંગમાં. તો યાદ રાખજો, થોડું તમારે આ વસ્તુ ધ્યાન રાખવાનું, બરાબર. ચલો, ધ્યાનથી જો. સ્ટેટિસ્ટિક્સનો સ્પેલિંગ લખું છું. STATISTIC અને પછી એસ આવે. ચલો, કાઉન્ટિંગ કરો. આ સ્ટેટિસ્ટિક્સનો જે સ્પેલિંગ છે એમાં કેટલા અક્ષર આપ્યા છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો બોલો, કુલ 10 અક્ષર છે. એટલે કુલ પરિણામની સંખ્યા આવી ગઈ 10. યાદ રાખજો સ્પેલિંગને કાઉન્ટ કરવાના. કેટલા અક્ષર આપેલા છે, મૂળાક્ષરો. તો 10 મૂળાક્ષરો છે તો કુલ પરિણામની સંખ્યા 10 થઈ જાય. એટલે એને આપણે છેદમાં લખી દેવાનું. હવે શું કીધું છે રકમમાં? સ્વર હોવાની સંભાવના કીધી છે. તો ચલો સ્વર ચેક કરીએ. એ, ઈ, આઈ, ઓ, યુ એમાંથી કયા કયા અક્ષર આવેલા છે? ચલો, એ આવેલો છે, આઈ પણ આવેલો છે, હજુ એક આઈ આવેલો છે. બોલો, બીજું કંઈ આપેલું છે? નથી આપ્યું. તો ચલો કાઉન્ટિંગ કરીએ. 1 2 અને 3. તો યાદ રાખજો સ્વર 3 આપેલા છે. કેટલા? 3. તો જવાબ આવશે 3/10. તો ઓપ્શન આવશે તમારો ડી ઓપ્શન. એકદમ ધ્યાનથી દાખલો ગણવાનો.
એકદમ શાંતિથી, બરાબર. ચલો ત્યાર પછીનો સવાલ, ગજીફાના 52 પત્તામાંથી ફુલ્લીના પત્તા આવવાની સંભાવના કેટલી? ચલો ફલ્લીના પત્તા કેટલા આવે? 13. છેદમાં કુલ પરિણામની સંખ્યા કેટલી? તો કે 52 પત્તા છે, તો છેદમાં 52 મૂકી દો, તો જવાબ આવ્યો 13/52. ચલો અંશ છેદ ઉડાવવાનું કામ કરીએ. 13 એકા 13, છેદમાં 13 ચોક 52, 13 ઉડી જાય તો જવાબ આવી ગયો 1/4. તો યાદ રાખજો, આવી રીતના તમારે દાખલાઓ ગણવાના. ઓકે, એટલે ઓપ્શન આવી જશે ડી ઓપ્શન. ત્યાર પછી 21મો સવાલ, ચલો હવે ધ્યાનથી જોજો. 1 થી 50 સુધીમાં ધન પૂર્ણાંકમાંથી એકની પસંદગીની સંભાવના કેટલી? યાદ રાખજો, 1 થી 50 કહે છે તમને, અને આમાંથી તમને કોઈ પણ એકની પસંદગી કરવા કહે છે. એટલે કે 1 થી 50માંથી કોઈ પણ એક અંક લેવા કહે છે, કોઈ પણ એક અંક લેવા માટે કહે છે. તો ચલો કુલ પરિણામની સંખ્યા કેટલી? તો 1 થી 50ને કાઉન્ટ કરીએ તો કુલ પરિણામની સંખ્યા થઈ જશે 50, બરાબર. અને 1 થી 50માં કોઈ પણ એક અંકને લઈએ તો એ અંક તમારો એક જ વાર આવવાનો. સપોઝ હું એક અંક તરીકે 25ને લઉં છું, એક અંક તરીકે હું 25ને લઉં છું, તો 1 થી 50માં 25 એક જ વાર આવવાનો. તો મારો જવાબ બની જશે 1/50. યાદ રાખજો, 1 થી 50 સંખ્યા આપેલી છે તો કુલ પરિણામની સંખ્યા 50 થઈ જાય. અને 1 થી 50માં કોઈ પણ એક જ અંક લેવાનું છે, તો એક અંક આપણે કોઈ પણ લઈએ તો 1/50 જ બનવાનું. ઓકે, તો જવાબ આવશે બી ઓપ્શન. ત્યાર પછી 22મો સવાલ, અગેન 1 થી 50 સુધીના ધન પૂર્ણાંકોમાંથી પૂર્ણ ઘન સંખ્યા, બાળકો ધ્યાનથી જો, પૂર્ણ ઘન સંખ્યા કીધી છે. ચલો પૂર્ણ ઘન સંખ્યા લખું છું. તમને 1 થી 50ની સંખ્યામાં કીધી છે પૂર્ણ ઘન સંખ્યા. તો ચલો 1નો ઘન 1 થાય, 2નો ઘન 8 થાય, 3નો ઘન 27 થાય, 4નો ઘન 64 થાય. બાળકો ધ્યાનથી જો, આપણે તો 1 થી 50 વચ્ચેની લખવાની કીધી, તો આ તો 64વાળી રેન્જ તો આવવાની જ નહીં, તો આને કેન્સલ કરી નાખો. તો હવે તમે મને કહો 1 થી 50માં પૂર્ણ ઘન સંખ્યાઓ કઈ કઈ આવે? તો તમે ધ્યાનથી જોઈ શકો છો, 1 થી 50ના અંદર પૂર્ણ ઘન સંખ્યાઓ 1 આવે, 8 આવે અને 27 આવે. તો બોલો કુલ સંખ્યા કેટલી થયા? 1, 2 અને 3. તો 3ના છેદમાં કુલ પરિણામની સંખ્યા કેટલી? તો 1 થી 50માં કાઉન્ટ કરીએ તો 50 જ આવશે. તો જવાબ આવશે 3/50. ઓપ્શન આવશે સેકન્ડ ઓપ્શન. અગેન યાદ રાખજો, પૂર્ણ ઘન સંખ્યા કીધી છે એટલે 1, 8 અને 27, એટલે કુલ 3 સંખ્યા આવે, બરાબર. તો 3ના છેદમાં 1 થી 50 સંખ્યા ગણીએ તો 50 જ થાય, જે તમારી કુલ પરિણામની સંખ્યા બને. તો જવાબ આવશે 3/50. ચલો ત્યાર પછીના પેજ પર જઈએ, થર્ડ ઇમેજ પર. 23મો સવાલ, ઘટના કેની સંભાવના કેટલી? બાળકો અહીંયા ઘટના જે આપણે એ લખતા હતા, જે આપણે ઈ લખતા હતા, એની જગ્યા પર હવે આપી દીધેલું છે કે. તો સિમ્પલ લોજિક છે, સંભાવનાનો જે વિસ્તાર છે, સંભાવનાનો જે વિસ્તાર છે, બોલો શું આવે સંભાવનાનો વિસ્તાર? 0 <= P of E <= 1. આપણે ઈની જગ્યા પર શું મૂકી દેવાનું? કે મૂકી દેવાનું. તો બોલો કયો વિકલ્પ આવે?
પહેલો વિકલ્પ આવશે એ વિકલ્પ. 0 લેસ દેન ઇઝ ઇક્વલ ટુ પી ઓફ કે લેસ દેન ઇઝ ઇક્વલ ટુ 1. ચલો ત્યાર પછી પાસાને એક વખત ઉછાળવામાં આવે છે તો બોલો કુલ પરિણામની સંખ્યા કેટલી? 6 આવે. તો પ્રયોગ એ બરાબર 6. બોલો કઈ કઈ સંખ્યા આવે? 1 2 3 4 5 અને 6. અને એવું કહે છે કે પાસા પરનો અંક અવિભાજ્ય હોય તેની સંભાવના કેટલી? ચલો 1 થી 6માં અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવે? તો 2 3 અને 5. આ 3 સંખ્યા અવિભાજ્ય આવે. તો ચલો જવાબ શું આવશે? કુલ પરિણામની સંખ્યા 6 એ આવી ગયા છેદમાં. અને અવિભાજ્ય સંખ્યા કેટલી મળી? 1 2 અને 3. તો જવાબ આવશે 3/6. અંશ છેદ ઉડાવીએ તો 3 એકા 3 અને 3 દુ 6. 3 3 ઉડી જાય તો ફાઇનલ આન્સર આવશે 1/2. તો ઓપ્શન આવશે સેકન્ડ ઓપ્શન. ચલો 25મો સવાલ. 2 સમતોલ પાસાને એક સાથે ફેંકવામાં આવે છે તો બોલો 2 સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે તો કુલ પરિણામની સંખ્યા પ્રયોગ E બરાબર થઈ જશે 36. કેટલી થઈ જાય? 36. હવે એવું કહે છે કે બંને પાસા પર સમાન અંક આવે. તો બંને પાસા પર સમાન અંક આવે તો તેની સંભાવના કેટલી? તો યાદ રાખજો સમાન અંક આવે તેવી જૂથ લખી નાખીએ. તો 1 1 પછી 2 2 પછી 3 3 પછી 4 4 પછી 5 5 અને છેલ્લે 6 6. બંને પાસા પર સમાન અંક આવે જો બંનેમાં. તો બોલો કુલ સંખ્યા કેટલી થઈ ગઈ? 1 2 3 4 5 અને 6. તો ઘટના એવી 6 છેદમાં પ્રયોગી કેટલા છે? 36. અંશ છેદ ઉડાવીએ 6 એકા 6 6 ગુણ્યા 6 36. 6 6 ઉડી ગયા. જવાબ આવશે 1/6. તો ઓપ્શન આવશે સી ઓપ્શન. કયો ઓપ્શન આવશે? સી ઓપ્શન. ત્યાર પછી જે જન્મે તે મૃત્યુ પામે છે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. યાદ રાખજો જે જન્મે તે મૃત્યુ પામે છે એ શક્ય ઘટના કહેવાય. શું કહેવાય? શક્ય ઘટના. અને શક્ય ઘટનાની સંભાવના કેટલી આવે? 1 આવે. હવે તમે ધ્યાનથી જો અહીંયા 2 ઓપ્શન આપેલા છે તો બંને તમારા જવાબ કહેવાય. બી ઓપ્શન પણ તમારો જવાબ કહેવાય, ડી ઓપ્શન પણ તમારો જવાબ કહેવાય. કેમ કે શક્ય ઘટનાની સંભાવના કેટલી આવે? 1 આવે. બરાબર, એટલે ધ્યાન રાખવાનું. ચલો, સમતોલ પાસાને ઉછાળતા પાસા પર અંક 7 આવે તેની સંભાવના કેટલી? બાળકો સમતોલ પાસા પર 7 અંક આવે જ નહીં. બરાબર, એટલે આ અશક્ય ઘટના કહેવાય. અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી? 0. એટલે સી ઓપ્શન આવશે. ત્યાર પછી 28મો સવાલ. ચલો ધ્યાનથી જોજો. 28મા સવાલમાં તમને પી ઓફ બી બરાબર આપેલું છે 2/7. ચલો હમણાં સુધી આપણે પૂરક ઘટનાનું સૂત્ર આપણને ખબર હતું પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1. આ હતું પૂરક ઘટનાનું સૂત્ર. હવે એમાં આપણે શું કરવાનું? આ એની જગ્યા પર આપણે શું લઈ લેવાનું? બી લઈ લેવાનું. એની જગ્યા પર શું લેવાનું? આપણે બી લેવાનું. તો ચલો પી ઓફ બી વત્તા પી ઓફ બી બાર બરાબર 1. આપણું આ સૂત્ર બની જાય. ચલો પી ઓફ બીના જગ્યા પર 2/7 મૂકી દઈએ વત્તા પી ઓફ બી બાર બરાબર 1. ચલો પી ઓફ બી બારને હું કરતા બનાવું છું. જો પી ઓફ બી બારને હું કરતા બનાવું
તો 2/7 જમણી બાજુ પર જાય તો માઇનસ થઈ જશે. તો 1 માઇનસ 2/7. ચલો પી ઓફ બી બરાબર, ચલો 7 એકા 7, 7માંથી 2ની બાદબાકી કરીએ તો 5, છેદમાં કેટલા આવશે 7. તો પી ઓફ બી બાર બરાબર જવાબ આવી જશે 5/7. યાદ રાખજો, આનું સાદુરૂપ કેવી રીતના કરવાનું, 7નો ગુણાકાર 1 સાથે કરો, 7 એકા 7 માઇનસ કેટલા કરવાના તમારે 2, છેદમાં મૂકી દો 7, 7માંથી 2 જાય તો 5/7, એટલે જવાબ આવી જશે 5/7. અને છેલ્લો સવાલ વિકલ્પમાં ખાલી જગ્યા આંકડાશાસ્ત્રીએ 24,000 વખત સિક્કાને ઉછાળીને તેને 12,012 વખત છાપ મળી હતી. તો જવાબ આવશે કાર્લ પિયર્સન. હવે અહીંયા છે ને વિયર્સન લખ્યું છે, એકચ્યુઅલીમાં જવાબ આવશે કાર્લ પિયર્સન. યાદ રાખજો, આ જવાબ આવશે. ઓકે, વીની જગ્યાએ પી આવશે. આટલું યાદ રાખવાનું, બરાબર. એટલે અહીંયા તમારા વિકલ્પો પતે છે. નેક્સ્ટ વિડીયો આપણે આવતીકાલે મોકલીશું ખરા ખોટાના, બરાબર. ચાલો.